માંડવીના મહિલાએ પતિ ઉપર સાસરે ન જવાનો ખાર રાખી માર મરાયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી। શબનમ સાહિલ અજડિયા મારું નામ છે। હું ત્યાં મમ્મીના ઘરે જ રહું છું। 2-3 વર્ષ થયા। મને કાલે ફોન કર્યું કે તું અહીં હાલી આવ, તો પછી હું ના પાડી કે નથી આવતી। તો પોતે મારા ઘરે આવીને ઘરે હુમલો કરી ગયા। મારા પગમાં ઈજા પહોંચાડી, માથામાં મને નાખ્યું 2-3 ઠોસા। મને પગમાં પણ લાગ્યું બહુ જોરથી, ઈજા પહોંચાડી છે પગમાં। મમ્મીના ઘરે થઈ છું હું। પોતે ફરાર છે, 4 વર્ષ થયા। મર્ડર કેસમાં જ છે, ફરાર છે। શું નામ છે તમારા પતિનું? સાહિલ દાઉદ અજડિયા। રહેવાસી ક્યાંનું છે? ભુજમાં જ રહે છે। કેટલા વર્ષ પહેલા તમારા લગ્ન થયા તેને 8 વર્ષ થઈ ગયા। મારી 2 દીકરીઓ છે, એક મારા પાસે રહે છે, એક દાદી પાસે રહે છે। તમે પિયરમાં કેમ રહ્યો છો? શું કારણ? આ પોતે જ મારકુટ કરે એટલે હું ઘડી હાલી આવું। હું હાલી પણ જાઉં છું પાછું, પણ આ મારકુટ કરે એટલે હું અહીંયા જ રહું છું। આવે નથી જાતી પાછી ત્યાં। તો કાલે એમ જ ફોન કર્યો કે તું હાલી આવ, તો મેં ના પાડ્યું। તો પોતે ઘરે આવીને હુમલો કરી ગયો મારા ઉપર। આવું થયું। હુમલો ક્યાં ક્યાં કર્યો છે? પગમાં જ કર્યો છે, પગમાં ને માથામાં માર્યો છે 2-3 લપટ જેવું, ને આ પગમાં મારે ઈજા પહોંચાડી છે, ફ્રેક્ચર દઈ દીધું પગમાં પણ। કેટલા વર્ષ પહેલા એના ઉપર ફરિયાદ નોંધવી થયેલી હતી? 4 વર્ષ પહેલા। મર્ડર ને તો 8 વર્ષ થઈ ગયા। લગ્ન થયા ત્યાં પછી પોતે મર્ડર કરી નાખ્યો। આ ફરાર છે, તેને 4 વર્ષ થઈ ગયા। પેરોલમાં ફરાર છે। 4 વર્ષ પહેલા પેરોલ ઉપર આવ્યું હતું ને હવે ફરાર છે 4 વર્ષ થયા, પછી હાજર નથી થયો। સાહિલ દાઉદ અજડિયા। હવે શું માંગ છે પોલીસ આગળ? શું માંગ છે? મને તો આમ છે કે મને ન્યાય અપાવી દે, બસ આટલું જ છે। ક્યાં દવા ક્યાં ચાલુ છે? દવા જનરલમાં। ફરિયાદ ક્યાં જનરલમાં નોંધાવેલી? હા, જનરલમાં। શું લખાયું છે નિવેદનમાં? આ લખાવ્યું છે મેં કે હું મમ્મીના ઘરે જ છું। પોતે મને ફોન કર્યું કે તું આવ અહીંયા, તો મેં ના પાડ્યું। તો પોતે આવીને મને હુમલો કરી ગયો। આજ ફરિયાદ પણ હું આ લખાવી છે મેં માંડવી પોલીસ સ્ટેશનમાં સીપી સાહેબ। અમે તમારું નામ? મારું નામ રજક સુલેમાન પારા। આ મારી છોકરી છે ને અમે કાલ રાતના જ જમાઈ અને મારા કને છે હમણાં એ રિસાઈને થઈ હતી કે મારા કને જતી એને ઘડી ફોન કરતો। 1-2 વાર તમે મોકલી દીધા, બધે મોટા માણસો આવ્યા હતા। પછી આનો વેમ શક નહીં વધે થતો નહીં બરાબર, એવી રીતના જે મારકૂટ કરે તો લઈ આવ્યો। 2-3 દી રોજ એને ફોન કરીને હેરાન કરે। રાતના હું હતો નહીં, આ બધે બારે બેઠા હતા। રાત તો આવીને હુમલો કરી, ઠોંસા મારે ને પછી પગમાં ધક્કો માર્યો, હલકો ફ્રેક્ચર થઈ આવ્યો છે। અમે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે સીપી પછી। અમે આશા છે કે અમે ન્યાય મળે। અમે બધા સાના માણસ છે। આને 2 છોકરી છે, મારી હજી 3 છોકરી બીજી છે। 6 છોકરી છે, 2ના લગ્ન થયા ને બિચારા અહીંયા છે। અમે આશા છે કે પોલીસ સ્ટેશન માંડવી પોલીસ સ્ટેશનમાં ન્યાય મળે સીપી સાહેબ દ્વારા। ફરિયાદ ક્યારે કાલે નોંધાવી? કાલે નોંધાઈ રાતના 10:30 વાગે। હુમલો કેટલા વાગે થયો? 10 વાગે થયો હતો। 10:30 પોણે 11 અમે આવી ગયા હતા અહીંયા ડાયરેક્ટ। અમે આશા છે કે બસ અમે ન્યાય મળે અહીંયાથી સીપી સાહેબ વગર। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।